morning everyone. Today start our semester 5. Okay? Semester 5 માં પેપર નંબર 502 પ્રોકેરિયોટિક મેટાબોલિઝમ. પ્રોકેરિયોટિક મેટાબોલિઝમ આપણા પેપરનું નામ શું છે તો કે પ્રોકેરિયોટિક મેટાબોલિઝમ. પ્રોકેરિયોટિક તો બધાને ખબર જ હશે કે જે તમે સેમેસ્ટર 2 માં ભણી ગયા છો, ચેપ્ટર નંબર 2 પ્રોકેરિયોટિક ડાયવર્સિટી આવતું. તો પ્રોકેરિયોટિકમાં meaning of a પ્રોકેરિયોટિક. પ્રો means before and carrion means nucleus. So it's a meaning of a prokaryotic. Then second word આપણો શું છે તો કે મેટાબોલિઝમ. તો મેટાબોલિઝમ એટલે શું થાય તો કે મેટાબોલિઝમ છે એનાબોલિઝમ એન્ડ કેટાબોલિઝમ. આ બે જ્યારે કમ્બાઈન થાય ત્યારે શું બનશે તો કે મેટાબોલિઝમ. હવે એનાબોલિઝમ એટલે શું તો કે એનાબોલિઝમમાં શું થશે તો કે ડિગ્રેડેશન થશે. ડિગ્રેડેશન થશે મતલબ ડિગ્રેડેશન આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે આપણે કોઈ એનર્જી છે એ બંધ થાય. એનર્જી બંધ થાય તો ત્યારે આપણે ફેટ છે એ બંધ થાય તો આપણે કેલરી છે એ ઓછી થાય તો એને કહેશું આપણે કે એનાબોલિઝમ. અને કેટાબોલિઝમ એટલે શું તો કે એનું બાયોસિન્થેસિસ થશે. હવે બાયોસિન્થેસિસ થાય ત્યારે શું થાય કેટાબોલિઝમમાં કઈ પ્રોસેસ થાય તો એનું પણ એક્ઝામ્પલ જોઈએ તો આપણે જ્યારે છે હથેળીની ચામડી છે એ ઉપરથી નીકળી જાય અને નીચેથી છે એ નવી ચામડી આવે તો એ શું થયું કહેવાય એક સિન્થેસિસ બાયોસિન્થેસિસ થયું કહેવાય. કોઈ મસલ્સ બને છે આપણા તો આ બધાને કહેશું આપણે બાયોસિન્થેસિસ. તો આ છે એનાબોલિઝમ અને કેટાબોલિઝમ બંને કમ્બાઈન થાય ત્યારે શું બનશે તો કે મેટાબોલિઝમ. તો આ આખું છે આપણા બુકનું નામ છે પ્રોકેરિયોટિક મેટાબોલિઝમ. તો આપણે આજે ભણીશું ચેપ્ટર નંબર 4. Selected aspects of metabolism in specific microbial system. ચેપ્ટરનું નામ શું છે તો કે સિલેક્ટેડ આસ્પેક્ટ્સ ઓફ મેટાબોલિઝમ ઇન સ્પેસિફિક માઇક્રોબિયલ સિસ્ટમ. હવે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે તો કે આપણા આજુબાજુમાં જે માઇક્રોબ્સ રહેલા છે માઇક્રોબ્સ છે એની સિસ્ટમ છે એ કઈ રીતે છે તો એ સિસ્ટમમાં જે મેટાબોલિઝમ છે એ કઈ રીતે વર્ક કરે છે તો આપણે એ બધું જોવાનું છે કે કોઈ માઇક્રોબ્સ છે એને ગ્રો થવા માટે મેટાબોલિઝમની જરૂર હોય છે. તો એનો આપણો પહેલો ટોપિક છે 4.1 કેમો ઓટો ટ્રોપ્સ. કેમો ઓટોટ્રોપ્સ. તો ઓટોટ્રોપ્સ શું છે તો કે ઓટોટ્રોપ્સ ઇઝ ધ વન ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ. તો કેમો ઓટોટ્રોપ્સ ના બે ટાઈપના ઓર્ગેનિઝમ કેમો ઓટોટ્રોપ્સ એન્ડ ફોટો ઓટોટ્રોપ્સ. આપણે ભણવાનું છે કેમો ઓટોટ્રોપ્સ. તો કેમો ઓટોટ્રોપ્સ છે એ ફર્સ્ટ ટાઈમ ડિસ્કવર ક્યારે થયો તો કે ફર્સ્ટ ટાઈમ ડિસ્કવર બિટવીન 1880 ટુ 1890. બાય કોને ડિસ્કવર કર્યો હતો તો કે વિનોડ ગ્રાસ્કી. નામ તમે બધાએ સાંભળ્યું જ હશે.
કેમો ઓટોટ્રોફ્સ ક્યારે ડિસ્કવર થયો હતો? તો કે ઇન બિટવીન 1880 ટુ 1819 બાય એસ વિનોગ્રાસ્કી. વિનોગ્રાસ્કીએ જ્યારે કેમો ઓટોટ્રોફ્સ છે એને ડિસ્કવર કર્યો હતો. તો આપણે પહેલા તો કેમો ઓટોટ્રોફ્સ છે એનો મીનિંગ શું થાય ઈ જોઈએ. તો કેમો ઓટોટ્રોફ્સમાં 3 પાર્ટ પાડીએ: કેમો, ઓટો એન્ડ ટ્રોપ્સ. તો કેમો મીન્સ શું થશે? તો કે કેમિકલ. ધેન ઓટો મીન્સ શું થશે? તો કે ઓટો એન્ડ ટ્રોપ્સ. ઓટો મીન્સ શું થશે? તો કે સેલ્સ. એન્ડ ટ્રોપ્સ મીન્સ શું થશે? તો કે ફૂડ. કેમો ઓટોટ્રોપ્સ આ એનો મીનિંગ છે આખો કે કેમિકલ, ઓટો મીન્સ સેલ્સ એન્ડ ટ્રોપ્સ મીન્સ ફૂડ. કેમો ઓટોટ્રોપ્સ. હવે કેમો ઓટોટ્રોપ્સ ની ખાસિયત શું છે? તો કેમો ઓટોટ્રોપ્સ છે એ શું છે? તો કે શું કામ કરશે? તો કે એનું ઓર્ગેનિક ફૂડ છે એ પોતાની જાતે બનાવતા હશે. તેનું ઓર્ગેનિક ફૂડ બનાવવા માટે છે એ ઓર્ગેનિક ફૂડ બનાવશે. ઓર્ગેનિક ફૂડ છે એને બનાવવું હોય તો એ ઓર્ગેનિક ફૂડ બનાવવા માટે શું કરશે? તો કે ઇનઓર્ગેનિક ની હેલ્પ લેશે. ઇનઓર્ગેનિક ફૂડ મટીરિયલની રો ફૂડ મટીરિયલની હેલ્પ લેશે. હવે જ્યારે ઇનઓર્ગેનિક રો ફૂડ મટીરિયલ છે એને હેલ્પ કરશે ત્યારે તો પહેલા તો એનર્જી મળે. તો એ એનર્જી ક્યાંથી મળે છે? તો એનર્જી મેળવવા માટે એમાં વચ્ચે થશે એક્ઝોર્ગોનિક રિએક્શન. એક્ઝોર્ગોનિક રિએક્શન થશે. જ્યારે એક્ઝોર્ગોનિક રિએક્શન થશે ત્યારે જે ઇનઓર્ગેનિક રો ફૂડ મટીરિયલ છે, ઇનઓર્ગેનિક મટીરિયલ છે એનું શું થશે? તો કે ઈ છે ઈ બેક્ટેરિયા છે એની સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હશે અને શું કરશે? તો કે ઓક્સિડેશન કરી અને એનર્જીનું ફોર્મેશન કરશે. પ્લસ શું મળશે? તો કે એની એનર્જી મળશે. ઈ એનર્જી છે એનો સ્ટોર કરી દેવામાં આવશે અને ઈ સ્ટોર જ્યારે એનર્જીનો કર્યો હશે એ એનર્જી એટીપી ના ફોર્મમાં છે એ બેક્ટેરિયા છે એને શું કરશે? યુટિલાઇઝ કરશે. સમજાણું? તો કેમો ઓટોટ્રોફ્સ શું છે? આ આખી કેમો ઓટોટ્રોફ્સ ની પ્રોસેસ છે. હવે કેમો ઓટોટ્રોફ્સ ના ઘણા ઓર્ગેનિઝમ્સ છે. અમુક ડિફરન્ટ ઓર્ગેનિઝમ્સ છે કે એમાં આપણે ભણવાના છે નાઇટ્રીફાઈંગ. ઘણા બધા આમ તો બેક્ટેરિયા છે પણ આપણે ભણવાના છે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, સલ્ફર રિડ્યુસર, થર્ડ હાઇડ્રોજન બેક્ટેરિયા, fourth one is fourth one is iron bacteria. તો આ 4 ટાઈપના બેક્ટેરિયા છે જેને આપણે આ યુનિટમાં ભણવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા આપણે લઈ લઈએ. હવે તો કેમો ઓટોટ્રોફ્સ છે એના માટે છે ઘણા બધા યુટિલાઇઝેબલ. એને કેમો ઓટોટ્રોફ્સ માટે ઘણા ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ છે એ જરૂરી હશે. તો ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ લાઈક H2S છે એ એના માટે કેમો ઓટોટ્રોફ્સ છે એને ગ્રો થવા માટે છે એને સપોર્ટ કરતા ઇનઓર્ગેનિક મોલેક્યુલ્સ છે. તો H2S છે એન્ડ બીજા મોલેક્યુલ્સ જોઈએ તો H2O, then એમોનિયા, નાઇટ્રાઇટ, સલ્ફર. આ બધા છે કેમો ઓટોટ્રોફ્સને ગ્રો થવા માટે સપોર્ટ કરશે. હવે કેમો ઓટોટ્રોફ્સમાં આપણે ફર્સ્ટ આજે ભણીશું નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા હવે એના નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય નાઇટ્રીફાઈંગ. તો નાઇટ્રીફાઈંગમાં છે એના એનર્જી તરીકે નાઇટ્રોજનનો યુઝ કરશે એનર્જી સોર્સ તરીકે. તો એના માટે છે એ 2 ઓર્ગેનિઝમ્સ છે એ જવાબદાર છે. પહેલા તો નાઇટ્રોસોમોનાસ and second one is Nitrobacter. નાઇટ્રોસોમોનાસ છે એ કોને ડિસ્કવર ફર્સ્ટ ટાઈમ કોને આઇસોલેટ કર્યા હતા? તો કે વિનોગ્રાસ્કીએ છે એના પ્યોર કલ્ચર છે એનો આઇસોલેટ કર્યું હતું નાઇટ્રોસોમોનાસનું અને નાઇટ્રોબેક્ટરનું. નાઇટ્રોસોમોનાસની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો એ સ્મોલ સાઇઝના હોય છે, રોડ શેપના હોય છે એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે.
હવે નાઇટ્રોસોમોનાસ છે એ નાઇટ્રોજન સાયકલ માટે છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ બેક્ટેરિયા છે. તો નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા છે નાઇટ્રોસોમોનાસ એ શું વર્ક કરે છે તો કે એમોનિયાનું ઓક્સિડેશન થઈ અને શું બનાવશે તો કે નાઇટ્રાઇટ બનાવશે. અને નાઇટ્રોબેક્ટર છે એની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે ઇન ન્યુટ્રલ કન્ડિશનમાં અને આલ્કલાઇન કન્ડિશનમાં ગ્રો થઈ શકે છે. ઈ શું વર્ક કરે છે તો કે જે આપણે એમોનિયાનું ઓક્સિડેશન થઈ અને નાઇટ્રાઇટ બનાવ્યો નાઇટ્રોસોમોનાસે, તો નાઇટ્રોબેક્ટર શું કરશે તો કે નાઇટ્રાઇટમાંથી બનાવશે નાઇટ્રેટ. બરાબર, ખબર પડી ગઈ કે નાઇટ્રોસોમોનાસ નું શું વર્ક છે તો કે એમોનિયામાંથી નાઇટ્રાઇટ બનાવશે અને નાઇટ્રોબેક્ટર છે એ શું કરશે તો કે નાઇટ્રાઇટમાંથી બનાવશે નાઇટ્રેટ. હવે આ બંને બેક્ટેરિયા છે, બોથ ઓફ ઓર્ગેનિઝમ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અ નાઇટ્રોજન સાયકલ. આ જે નાઇટ્રોસોમોનાસ છે અને નાઇટ્રોબેક્ટર બંને ઓર્ગેનિઝમ છે એને ગ્રો થવા માટે છે એ ઘણો ટાઈમ લાગે છે. ગ્રો થવા માટે છે એને વધારે ટાઈમ લાગે છે અને એની ઈલ્ડ કેવી મળે છે તો કે લો મળે છે, ઓછી ઈલ્ડ મળે છે. એને ગ્રો થતા પણ વધારે ટાઈમ લાગે છે અને એની ઈલ્ડ છે એ લો મળે છે આપણને. હવે આ ઓર્ગેનિઝમનું છે ડાયવર્સિટીમાં નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોસોકોકસ એનું સ્ટ્રક્ચર કેવું હોય તો એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. સેલ સ્ટ્રક્ચર છે લેમેલર અને ગ્રેન્યુલર. આ એનું સેલ સ્ટ્રક્ચર છે. તો આ છે નાઇટ્રોસોમોનાસ એન્ડ નાઇટ્રોબેક્ટર, જે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા જેને આપણે કહેશું કે જે નાઇટ્રોજન સાયકલમાં છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ત્યાર પછી આપણે ભણશું એમોનિયા ઓક્સિડેશન. હવે નાઇટ્રોજન સાયકલમાં છે એ પહેલા તો શું થશે તો કે એમોનિયાનું ઓક્સિડેશન થશે. બરાબર, એમોનિયાનું ઓક્સિડેશન થશે, આ પ્રોસેસ થશે. એમાં તો પહેલા એ 2 સ્ટેપની પ્રોસેસ છે, 2 સ્ટેપ પ્રોસેસ, અને એમાં 2 એન્ઝાઇમ છે એ જવાબદાર છે. પહેલો એન્ઝાઇમ છે AMO અને બીજો છે HAO. આ 2 એન્ઝાઇમ છે એના દ્વારા છે એમોનિયાનું ઓક્સિડેશન થશે. ફર્સ્ટ સ્ટેપમાં શું થાય છે તો કે NH3 એમોનિયા પ્લસ ઓક્સિડાઇઝ થશે અને શું બનાવશે તો કે નાઇટ્રાઇટ. બરાબર, સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે એમોનિયાનું જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે છે એમોનિયાનું ઓક્સિડેશન થશે ત્યારે AMO એન્ઝાઇમ છે એનો યુઝ કરશે. AMO એન્ઝાઇમ છે એનો યુઝ કરી અને બનાવશે નાઇટ્રાઇટ પ્લસ એનર્જી છે એ રિલીઝ કરશે. ત્યાર પછી થર્ડ પ્રોસેસ શું છે તો કે એમોનિયા છે એમાંથી શું બનશે નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટમાંથી બનશે નાઇટ્રેટ. બરાબર, ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થશે તો કે HAO હાઇડ્રોક્સાઇલ એમાઇન ઓક્સિડો રિડક્ટેસ એન્ડ એમોનિયા મોનોઓક્સિજીનેસ. એનું ફૂલ ફોર્મ છે એમોનિયા અને HAO નું. તો આ ઓર્ગેનિઝમ આ આખી કન્ડિશન છે, આખા 3 સ્ટેપની રિએક્શન છે એને આપણે ભેગી કરીને જોઈએ તો શું બનશે તો કે NH3 એમોનિયા છે એનું ઓક્સિડેશન થશે. એમોનિયાનું ઓક્સિડેશન થશે એટલે શું થશે તો કે O2 છે એ લેશે અને હાઇડ્રોજન ઓક્સિડેશનની પ્રોસેસમાં આપણે શું થવા મળે છે તો કે ઓક્સિડેશનમાં શું થાય તો કે જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિજન છે એને ગેઇન કરે, ઓક્સિજન લે અને હાઇડ્રોજનને રિલીઝ કરે. તો NH3 નું ઓક્સિડેશન થઈ અને બનશે NH4OH હાઇડ્રોક્સાઇલ એમાઇન. ત્યાર પછી છે હાઇડ્રોક્સાઇલ એમાઇન બનશે. હવે હાઇડ્રોક્સાઇલ એમાઇન છે એનું ઓક્સિડેશન જ થશે ત્યારે શું કરશે તો કે 4 ઇલેક્ટ્રોન છે એ બહાર કાઢશે. ઓક્સિડાઇઝ થાય ત્યારે શું કરે ઇલેક્ટ્રોન છે એને લોઝ કરે અને રિડક્શનમાં રિડ્યુસ થાય ત્યારે શું કરે ઇલેક્ટ્રોન છે એને ગેઇન કરે.
હવે એ 4 ઇલેક્ટ્રોન છે એ રિડ્યુસ થયા છે, એમાંથી શું બનશે તો કે સાઇટ્રોક્રોમ C554 અને સાઇટ્રોક્રોમ C554 નો એક ઇન્ટરમીડિયેટ છે સાઇટ્રોક્રોમ C552. હવે આને આપણે શું કહેશું તો કે ઇન્ટરમીડિયેટ ઇન્ટરફોર્મ. ઇન્ટરફોર્મ કોને કહેવાય તો કે જે આપણો કોઈ મેઇન ટોપિક છે એનો કોઈ એક સબ ટોપિક પાડવામાં આવે તો એને આપણે આ ટોપિકનો ઇન્ટરફોર્મ કહેશું. આપણો મેઇન ટોપિક હતો એનો સબ ટોપિક છે કેમો ઓટોટ્રોપ્સ. તો કેમો ઓટોટ્રોપ્સ ને આપણે શું કહેશું, આપણે આખા ટોપિકનો ઇન્ટરફોર્મ કહેશું. તો આવી રીતે સાઇટોક્રોમ C554 છે એનો સાઇટોક્રોમ C552 છે એ ઇન્ટરફોર્મ છે. તો આખી આ પ્રોસેસ છે 4 ઇલેક્ટ્રોનનો યુઝ કરી સાઇટોક્રોમ C554 બનશે અને ત્યાર પછી જ્યારે NH4OH નું ઓક્સિડેશન થશે ત્યારે એમાંથી બનશે NOH નાઇટ્રોક્સાઇડ. હવે નાઇટ્રોક્સાઇડ માંથી છે એ પછી શું બનશે તો કે નાઇટ્રાઇટ. નાઇટ્રોક્સાઇડ માંથી જ્યારે નાઇટ્રાઇટ બને છે ત્યારે કઈ પ્રોસેસ થાય છે તો કે રિડક્શન પ્રોસેસ થશે. રિડક્શન પ્રોસેસ થશે અને બનશે નાઇટ્રાઇટ. ઓકે, તો આ આખી ત્રણેય કમ્બાઇન પ્રોસેસ છે એમોનિયા ઓક્સિડેશનની. તો આ હતું એમોનિયાનું ઓક્સિડેશન. ત્યાર પછી સેકન્ડ પ્રોસેસ શું છે આપણી તો કે નાઇટ્રાઇટ ઓક્સિડેશન. હવે એમોનિયાનું ઓક્સિડેશન થઈ ગયું. એમોનિયાના ઓક્સિડેશનમાં છે એમોનિયાનું ઓક્સિડેશન થાય ત્યારે શું બને છે તો કે નાઇટ્રાઇટ એમોનિયામાંથી નાઇટ્રાઇટ. પણ હવે જ્યારે નાઇટ્રાઇટનું ઓક્સિડેશન આપણે જોઈએ નાઇટ્રાઇટના ઓક્સિડેશનમાં શું જોવા મળશે તો કે એમોનિયા છે એના દ્વારા શું બન્યું તો કે એમોનિયાનું ઓક્સિડેશન થઈ અને નાઇટ્રાઇટ આપણે મળી ગયું. પણ હવે નાઇટ્રાઇટનું ઓક્સિડેશન થઈ અને શું બનશે તો કે નાઇટ્રેટ પ્લસ એનર્જી છે એ રિલીઝ થશે. તો નાઇટ્રાઇટ ઓક્સિડેશનમાં છે કયા ઓર્ગેનિઝમ આપણે આગળ ભણી ગયા જવાબદાર છે તો કે નાઇટ્રોબેક્ટર. તો આ છે નાઇટ્રાઇટ ઓક્સિડેશન. હવે આપણે આ બે પ્રોસેસ ભણી ગયા એના ઉપરથી નાઇટ્રોજન સાયકલ ભણવાની છે. તો નાઇટ્રોજન સાયકલ છે એમાં નાઇટ્રોજન સાયકલ તો તમે ભણી જ ગયા હશો આગળના સેમમાં. તો નાઇટ્રોજન સાયકલમાં આપણે પહેલા શું કરતા હતા તો કે એટમોસ્ફિયરમાંથી છે ઓર્ગેનિક નાઇટ્રોજન આપણી પાસે છે ઓર્ગેનિક નાઇટ્રોજન એટમોસ્ફિયરનો હોય છે. એમાંથી શું બને છે તો કે એમોનિયા બનશે અને એમોનિયામાંથી આપણે આગળ પ્રોસેસ જોઈ એમોનિયાનું જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે શું બનશે નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટનું ઓક્સિડેશન થઈ અને શું બનશે તો કે નાઇટ્રેટ. પાછું જે નાઇટ્રાઇટ છે એનું ઓક્સિડેશન થઈ અને નાઇટ્રોજન છે એ પ્યોર ફોર્મમાં પાછું આપણને મળી જશે. તો હવે આમાં છે નાઇટ્રોજન સાયકલમાં આખી 3 પ્રોસેસ થાય છે. ડિનાઇટ્રિફિકેશન, second nitrification and third one is nitrogen fixation. બરાબર. હવે પહેલા તો ડિનાઇટ્રિફિકેશન, નાઇટ્રિફિકેશન એન્ડ નાઇટ્રોજન ફિક્સેશન આ 3 પ્રોસેસ દ્વારા છે આપણી આખી નાઇટ્રોજન સાયકલ બને છે. તો પહેલા નાઇટ્રિફિકેશન થશે. નાઇટ્રિફિકેશન થશે ત્યારે શું થાય છે તો કે એમોનિયામાંથી છે એ NO2 નાઇટ્રાઇટ બનશે. એમોનિયામાંથી જ્યારે નાઇટ્રાઇટ બનશે ત્યારે શું થશે નાઇટ્રિફિકેશન. તો એમોનિયામાંથી નાઇટ્રાઇટ બનતો હોય ત્યારે આપણે આગળ જોયા કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે તો કે નાઇટ્રોસોમોનાસ એન્ડ નાઇટ્રોસોકોકસ. બરાબર. નાઇટ્રાઇટ માંથી બનશે નાઇટ્રેટ. તો નાઇટ્રેટ બનશે ત્યારે કઈ પ્રોસેસ થશે તો કે ત્યારે છે કયા ઓર્ગેનિઝમ જવાબદાર હશે તો નાઇટ્રોબેક્ટર અને નાઇટ્રોકોકસ. બરાબર. આ પ્રોસેસ થશે ત્યારે નાઇટ્રોબેક્ટર અને નાઇટ્રોકોકસ જવાબદાર હશે. હવે જ્યારે આ આખી છે એ કઈ પ્રોસેસ આને કહેશું આપણે નાઇટ્રિફિકેશન.
નાઇટ્રિફિકેશનની પ્રોસેસ થશે. ત્યાર પછી છે એ ડીનાઇટ્રિફિકેશન. હવે ડીનાઇટ્રિફિકેશન ક્યારે થાય તો કે ડીનાઇટ્રિફિકેશન થાય ત્યારે શું થાય તો કે એમોનિયા જે NO3 નાઇટ્રેટ છે, નાઇટ્રેટમાંથી શું બનશે તો કે N2 પ્લસ N2O નાઇટ્રેટ ઓક્સાઇડ. નાઇટ્રેટ ઓક્સાઇડ બનશે અને બીજી કઈ બનશે તો કે NO3 છે એની ઊંધી પ્રોસેસ થશે. NO2 બનશે, નાઇટ્રાઇટ બનશે અને નાઇટ્રાઇટમાંથી એમોનિયા બનશે. ત્યારે કઈ પ્રોસેસ થશે તો કે ડીનાઇટ્રિફિકેશન. એના માટે કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે તો કે એના માટે પણ છે એ અમુક જીનેરા છે ઓર્ગેનિઝમ છે એ જવાબદાર હોય છે. અને ત્રીજી પ્રોસેસ આપણી કઈ છે તો કે નાઇટ્રોજન ફિક્સેશન. હવે જ્યારે નાઇટ્રોજન ફિક્સેશન થશે ત્યારે શું થશે તો કે નાઇટ્રાઇટ અને એમોનિયા ઈ બને મળી અને શું બનાવશે તો કે નાઇટ્રોજન. ઈ બને આખી ભેગા થઈ અને નાઇટ્રોજન બનાવે. ઈ પ્રોસેસને આપણે કહેશું નાઇટ્રોજન ફિક્સેશન. નાઇટ્રોજન ફિક્સેશન માટે કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે તો કે એઝોટોબેક્ટર અને ક્લોસ્ટ્રીડિયમ. બરાબર, આ છે આખી આપણી નાઇટ્રોજન સાયકલ. કઈ કઈ સ્ટેપ થી થાય છે ડીનાઇટ્રિફિકેશન, નાઇટ્રિફિકેશન અને નાઇટ્રોજન ફિક્સેશન. બરાબર, સમજાઈ ગયું?